નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આગળના વિડીયોની અંદર આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી જે છે એનું ઉદાહરણ 1 અને 2 શીખી લીધું છે। હવે ઉદાહરણ 3 समांतर श्रेणी 2, 7, 12 10मुं पद शोधो। जे पण आ श्रेणी आपेली छे एनुं 10मा नंबरनुं पद शोधवानुं छे। खूब ज सरळ छे। बोर्डनी अंदर आवो एक दाखलो पूछायेलो छे એટલે કે आईएमपी छे, पूरेपूरुं ध्यान आपजो। सौप्रथम हमेशा माटे ए અને डी पहेला शोधी ज लेवाना। तो आनी अंदर ए एटले प्रथम पद केटलुं छे? 2 छे। पछी सामान्य तफावत डी A2 - A1 એટલે કે बीजा पदमांथी पहेलुं पद छे बाद कर देवानुं। 7 मांथी 2 जाए तो 5। बीजू जे पदनो क्रम छे आपणे आपेलो छे, आपणे 10मा नंबरनुं पद शोधवानुं छे એટલે n आपेला छे। n बराबर केटला छे? आपणे जोडे 10 छे। आपणे अहींया 10मा नंबरनुं पद એટલે કે A10 शोधवाना छे। बराबर छे। अहीं n बराबर 10 એટલે કે रोल नंबर 10 आपेलो छे, परंतु ए रोल नंबर जे 10 छे त्यां कयो विद्यार्थी बैठो छे आपणे शोधवानुं छे એટલે કે 10મું पद आपणे शोधवानुं छे। तो अहीं n मा पदनुं सूत्र पहेલું लखीए an बराबर a प्लस कौंसमां n-1 कौंसनी बहार d। तेथी आनी अंदर ज्यां ज्यां n छे आपणे 10 लखीशुं। n नी जग्याए 10, a बराबर 2, n नी जग्याए 10 -1, d बराबर 5 छे। हवे आनुं सादुं रूप आपो એટલે जवाब आवी जशे 2 + 10 मांथी 1 जाए तो 9 कौंसनी बहार 5। 2 + 9 × 5 45, 45 ने 2 47। तेथी A10 એટલે કે 10મા નંબરનું જે પદ જે છે એ કેટલું છે? 47। વિદ્યાર્થી મિત્રો, હવે ડી જે છે ને ધન હોય ત્યારે સીધો આમ લખી દો તો ચાલે, પરંતુ ઋણ હોય, આગળ માઇનસનું ચિહ્ન હોય તો એને કૌંસની અંદર લખવાનું, જેથી કરીને ભૂલ થવાની સંભાવના ના રહે। તો અહીંયા 10મા નંબરનું પદ આપણને 47 મળી ગયું છે। જે રોલ નંબર 10 છે ત્યાં બેઠેલો વિદ્યાર્થી કોણ છે? 47 છે। બરાબર। તો આ રીતે આપણને 10મું પદ જે છે 47 મળશે। ઉદાહરણ 4 સમાંતર શ્રેણી 21, 18, 15નું કયું પદ -81 હશે? વળે કોઈ પદ શૂન્ય હશે? સહકારણ જવાબ આપો। આ દાખલો પણ આઈએમપી છે। जुलाई 2023 बेजिकना पेपर अंदर पूछायेलो छे। जो हवे अहींया -81 जे छे पद आपेलुं छे, पण ए पदनो क्रम कयो छे आपेलो नथी, आपणे शोधवानो छे। એટલે કે एनो रोल नंबर शोधवानो छे। त्यां कयो विद्यार्थी बेठेलो छे आपेलुं छे, परंतु ए विद्यार्थीनो रोल नंबर कयो छे ए नथी आपेलो। बराबर छे। तो आ सरलताथी आपणे मळी जशे n मा पदनी अंदर किंमतो मूकीने। बीजो प्रश्न एवो पूछ्यो छे कि आ जे श्रेणी छे एनुं कोई पद शून्य हशे? तो अहींया पण शोधवानो तो छे n ज। बराबर। परंतु आ जे n नी किंमत छे ए धन पूर्णांक संख्या मळे तो आ श्रेणीनुं पद शून्य होय, नहींतर न होय। जो अपूर्णांक n नी किंमत अपूर्णांक मळती होय, ऋण संख्या मळती होय, पॉइंटमां मळती होय, तो आ श्रेणीनो जे पद छे शून्य ना होई शके। बराबर। तो आ रीतना बे आम दाखला गणवा जे भेगा छे, आनी अंदर तो सीधो n शोधवानो छे, जे मळवानो छे। आनी अंदर आपणे चेक करवानुं छे। पूरेपूरुं ध्यान आपजो। हवे मैं आनी अंदर ऑलरेडी पहेलथी ए डी ए बधुं मेळवीने लखी दीधुं छे। हवे आपणे आवडे छे तेम छतां फरी चेक करी लेजो। ए एटले पहेલું पद आपणी जोडे 21 छे એટલે a बराबर 21 आवशे। सामान्य तफावत डी बराबर A2 - A1। A2 એટલે બીજું પદ 18 છે। A1 એટલે પહેલું પદ 21 છે। અહીંયા આ +18 -21 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે 21 માંથી 18 જાય તો 3, પણ 21 મોટા એની આગળ માઇનસનું ચિહ્ન છે એટલે જવાબ શું આવશે? -3 આવશે। બીજો
એનમું પદ જે છે એ એન આપણને -81 ઓલરેડી પહેલથી આપેલું છે. આ પદનો ક્રમ કયો છે આપણે શોધવાનો છે. બરાબર, તો અહીંયા આપણે એનમાં પદનું સૂત્ર લખીશું. પહેલાં an બરાબર a પ્લસ કૌંસમાં n-1 કૌંસની બહાર d. હવે an બરાબર આપણી જોડે -81 છે, તો એ -81 લખી દઈએ. a બરાબર 21, n આપણે શોધવાનો છે. d બરાબર -3 છે, એટલે આને આ કૌંસમાં આ રીતે લખીશું. તેથી -81 આ +21 છે ને બરાબરની ડાબી બાજુ લઈ જાય એટલે -21 થશે. બીજું આ -3 છે એને આગળ લખી દઈએ. પ્લસ ગુણ્યા માઇનસ એટલે -3 કૌંસમાં n-1 આપણને આગળ ગણતરી કરતા ફાવે એટલા માટે. તેથી હવે જો આ બંનેની આગળના ચિહ્નો સમાન છે, ચિહ્નો સમાન હોય ત્યારે સરવાળો થાય એટલે કે ઉમેરવાના. 1 ને 1 2, 8 ને 2 10. બીજું બંને આગળ માઇનસ છે એટલે ચિહ્ન માઇનસનું માઇનસ જ આવે. બરાબર, બે ચિહ્નો સમાન હોય ત્યારે સરવાળો કરવાનો અને બંને આગળ જે સમાન ચિહ્ન હોય જવાબની અંદર મૂકી દેવાનું. બરાબર, -3 n-1. હવે જુઓ અહીંયા બંને બાજુ માઇનસ છે. આ બંને બાજુ માઇનસ હોય તો એને દૂર કરી દેવાના. તો બંને બાજુથી માઇનસ દૂર કરશો તો આપણને 102 બરાબર 3 કૌંસમાં n-1 મળશે. હવે તગડો જે છે અહીંયા ગુણાયેલો છે, ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે, એટલે કે અંશમાં છે છેદમાં જશે. તો અહીંયા 102 આ તગડો છે અહીંયા નીચે આવશે, જમણી બાજુ વધશે n-1. હવે 102 ને 3 વડે ભાગી શકાય કારણ કે અંકોનો સરવાળો 1 ને 2 3 થાય છે. બરાબર, 3ના ઘડિયામાં 3 આવે એટલે 3ની ચાવીનો ઉપયોગ થઈ શકે. તો 102 ને તમે 3 વડે ભાગો તો 3 તરી 9, 9 ને 1 10, એકડે બગડે 12, 3 ચોક 12, 3 3 ઉડી જશે. 102 ને તમે 3 વડે ભાગો એટલે 34 આવે. અહીંયા લખીશું તેથી 34 બરાબર n-1. હવે આ -1 છે અને ડાબી બાજુ લઈ જાઓ તો 34, આ -1 છે ડાબી બાજુ આવશે એટલે +1 થશે. તો 34 ને કેટલા થયા 35. તો અહીંયા હવે ડાયરેક્ટ લખી દો તો ચાલે. n બરાબર 34 ને 1 35. બરાબર છે. તો અહીંયા આ જે શ્રેણી છે ને એનું 35મું પદ -81 હશે. આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય. તેથી આટલા સુધી લખો તો તમને પૂરા ગુણ મળી જવાના છે, પણ લખી દઈએ. તેથી આ શ્રેણીનું 35મું પદ -81 હશે. હવે જુઓ અહીંયા n આપણને ધન પૂર્ણાંક મળે છે કે નહીં એ ચેક. રીત સેમ આવી જ આવશે. આ જે ગણતરી કરી એની એ જ રીતે ગણતરી કરવાની છે, પણ n કેવો મળે છે જોવાનું છે. n ધન પૂર્ણાંક મળે છે કે નહીં. તો આની આ જ રીતે પહેલું આપણે જે છે એનમાં પદનું સૂત્ર લખી દઈએ. અહીંયા an બરાબર a પ્લસ કૌંસમાં n-1 કૌંસની બહાર d. હવે જો a બરાબર પહેલું પદ 21 એનું એ જ આવશે, d બરાબર સામાન્ય તફાવત -3 એનો એ આવશે, અને nમું પદ an બરાબર કેટલા આપેલા છે 0. આપણે અહીંયા પણ n શોધવાના છે. કિંમતો અહીંયા મૂકી દઈએ તો આપણને an બરાબર 0 લખવાના છે. a બરાબર 21, n આપણે શોધવાના છે. d બરાબર એના એ જ -3. તેથી આ +21 ડાબી બાજુ જાય એટલે -21 થશે. હવે પ્લસ ગુણ્યા માઇનસ એટલે -3 આગળ લખી દો. બંને બાદ માઇનસ છે એને દૂર કરી દો. તો 21 બરાબર 3 કૌંસમાં n-1. હવે તગડો અહીંયા ગુણાયેલો છે ડાબી બાજુ એટલે ભાગાકારમાં જશે, એટલે કે અંશમાં છે છેદમાં જશે. તેથી 21/3 n-1
3 ઘડિયો 21 આવે ત્યાં સુધી બોલો તો 3 × 21, અહીંયા 3 3 ઉડી જશે તો વધશે 7 n -1, આ -1 ડાબી બાજુ લાવી દો, +1 થશે, 7 ને 1 8, તો n બરાબર 7 ને કેટલા મળ્યા? 8 મળ્યા. ધન પૂર્ણાંક સંખ્યા મળી છે તો એનો મતલબ એ થયો કે આ શ્રેણીનું પદ જે 8મું પદ હશે ને 0 હશે. કયું હશે? 0 હશે. અહીંયા લખીએ જે ધન પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે એને સકારણ જવાબ આપો એવું કહ્યું છે આપણને, તો એ લખવું પડશે જે n બરાબર 8 જે ધન પૂર્ણાંક સંખ્યા છે. એટલે લખી શકીએ તેથી આ શ્રેણીનું આઠમું પદ 0 હશે. બરાબર છે. આ રીતે અહીંયા n શોધી શકાય. ઉદાહરણ 5, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. હવે જ્યારે પણ સમાંતર શ્રેણી શોધવી હોય તો એની અંદર આપણને a અને d બંનેની જરૂર પડે. તો સૌપ્રથમ જે આ વિગત આપેલી છે એના ઉપરથી a અને d મેળવી લઈએ. પહેલાં ત્રીજું પદ 5 આપેલું છે એટલે કે અહીંયા a3 બરાબર 5 આપેલા છે. સાતમું પદ 9 આપેલું છે એટલે કે a7 બરાબર 9 આપેલા છે. હવે થિયરીની અંદર એક સૂત્ર મેં તમને આવું લખાયું છે ડી મેળવવા માટે, સીધું જ આ કામમાં આવે અને ગણવામાં ખૂબ સરળતા રહે છે. એ સૂત્ર આવું છે am - an છેદમાં m - n. તમે આ બંને છે એના ઉપરથી બે સમીકરણ બનાવીને લોપની રીતનો ઉપયોગ કરીને પણ a અને d શોધી શકો, પરંતુ અહીંયા આ રીતે ગણવામાં પણ આપણને સરળતા રહે. જો m માટે મોટો ક્રમ પસંદ કરો એટલે m બરાબર 7 લઈશું ને n બરાબર 3 લઈશું, એટલે કે અહીંયા આપણે a7 - a3 લખીશું, નીચે 7 - 3 m - n એટલે 7 - 3. હવે કિંમતો મૂકો તો a7 બરાબર કેટલા છે? 9, એટલે કે અહીંયા સાતમું પદ 9 છે, ઓછા a3 કેટલા છે? 5, એટલે કે ત્રીજું પદ કેટલું છે? 5 છે. બરાબર છેદમાં 7માંથી 3 જાય તો કેટલા વધશે? 4. 9માંથી 5 જાય તો 4, ઉપર નીચે 4 4 ઉડે તો 1 વધે. તો અહીંયા આપણને જે ડી છે એ 1 મળશે. હવે એ મેળવવા માટે શું કરવાનું? a3 અથવા a7માંથી ગમે તે એકનો ઉપયોગ કરી અને આપણે એ મેળવી લેવાનો છે. ખૂબ સરળતાથી એ પણ આપણને મળી જાય. પહેલાં અહીંયા લખીએ a3 બરાબર 5, આ રીતે લખી દેવાના a પ્લસ. હવે અહીંયા જેટલો ક્રમ આપેલો ને એમાંથી 1 બાદ કરીને એટલા ડી લખવાના. 3માંથી 1 જાય તો 2d બરાબર 5. બરાબર, અહીંયા 3 હતા, 3માંથી 1 ગયા તો 2 વધ્યા. બરાબર, તમારે જો આનો ઉપયોગ કર્યો હોત તો a વત્તા કેટલા ડી લખોત? તો 7માંથી 1 જાય તો 6, તો a વત્તા 6d લખોત. બરાબર, હવે આપણી પાસે ડીની કિંમત હાલ હાજર છે, શોધી છે તરત જ, તો ડીની જગ્યાએ આપણે 1 લખીશું બરાબર 5. તેથી 2 એકા 2 બરાબર 5. તેથી a બરાબર 5 પ્લસ 2 બરાબરની જમણી બાજુ જાય એટલે -2 થાય. a બરાબર 5માંથી 2 જાય તો 3, તો આપણને a બરાબર કેટલા મળી ગયા? 3. હવે સમાંતર શ્રેણી જે મેળવવી છે ખૂબ જ સરળ છે. આપણે થોડાક પદ મેળવીએ. ચલો a1 એટલે કે પહેલું પદ, પહેલા પદને આપણે a કહીએ છીએ. a બરાબર કેટલા છે? અહીંયા 3 છે, લખી દીધા. ચલો a2 એટલે જે a1 છે એને પહેલાં લખી દો. આ રીતે સરળતા રહેશે. બીજી પણ એક રીત છે આ રીતની, a2 બરાબર a પ્લસ d, એ રીતના કિંમતો મૂકીને પણ મેળવી શકાય, પણ આ સરળતાથી મળે.
A1 છે 3 છે પહેલાં લખી દો, પછી આપણે હવે સામાન્ય તફાવત D છે એ ઉમેરતું જવાનું. D બરાબર કેટલા છે 1, તો 3 ને 1 કેટલા મળશે 4. ચલો A3 મેળવવા માટે 4 છે પહેલાં એમને એમ લખી દો, પછી સામાન્ય તફાવત D છે એ ઉમેર દો. 4 ને 1 5. આ રીતે ક્રમશઃ 1 1 ઉમેરતું જવાનું છે. હજુ એક મેળવીએ A4 બરાબર આ 5 જે છે પહેલાં એમને એમ લખી દો, એની અંદર સામાન્ય તફાવત 1 ઉમેરો, 5 ને 1 કેટલા થશે 6 બરાબર. આટલા ઘણા થઈ ગયા. આમ તો 3 મૂળ મેળવો તો પણ ચાલે. તેથી માગેલ સમાંતર શ્રેણી 3 4 5 6 7 8 આમ અનંત સુધી બરાબર. તો આ રીતે આપણે સમાંતર શ્રેણી સરળતાથી મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.